તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજનો વિડીયો છે ને જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો થયો તો આજ છે કે તારીખ 18 મે, અને તમને પણ ખબર છે કે સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગ એના વચ્ચે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીની આજે મેચ છે, ઠીક છે ને, એ પણ 7:30 વાગે. તો દોસ્તો, એ મેચને છે ને આખી પૂરી કે લાઈવ કરી રીતે જોયું, ઠીક છે ને, એ પણ આપણા મોબાઈલથી નથી છે. તો દોસ્તો, આવડો છે ને કે છેલ્લે સુધી જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ જે સીએસકેની મેચ રમાવાની છે, એ પણ 7:30 વાગે, એ પણ 18 તારીખે આજે. તો એને છે ને કે તમારે તમારા મોબાઈલથી એ પણ લાઈવ જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડું ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આપણે છે ને કે બધું કે આગળ શીખવાના છે અને જોવાના છે આરસીબીની કે ક્વોલિફિકેશન કરવા માટે એટલા રન કરવા પડશે જેથી છે ક્વોલિફિકેશન માટે કે તૈયાર થઈ શકે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોયો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે સીએસકેની મેચને કે લાઈવ જોવું હોય ને એ પણ તમારા મોબાઈલથી, અને એ પણ ફ્રીમાં, તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડવું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, આરસીબી વર્સેસ જે સીએસકેની મેચ કે 7:30 વાગે આજે રમવાની છે, એને લાઈવ જોવા માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે, અને પ્લે સ્ટોરને ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો આ જીઓ સિનેમા કરીને, ઠીક છે. તમે પ્લે સ્ટોરમાં જઈને કે જીઓ સિનેમાની ઓપન કરી લીજો, ઠીક છે, એટલે કે ઇન્સ્ટોલ કરી લીજો. ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી ઓપન કરવાની છે, ઠીક છે. આમાંથી છે કે કઈ રીતે આરસીબી વર્સેસ જે સીએસકેની મેચ છે ને લાઈવ જોવી, અને એનું પરફોર્મન્સ કેવું છે, અને કેટલા કે રને જીતવાની છે કે કેટલા રન બનાવશે જેથી છે આરસીબી છે કે ક્વોલિફિકેશન કરી શકે છે, ઠીક છે. આપણે બધું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો તમે જોશો જેવું ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ઉપર તમને આ ઓપ્શન દેખાય છે, અને પછી તમે નીચે સ્ક્રોલ કરો છો તમને આ બધી હાઇલાઇટ પણ જોવા મળશે, ઠીક છે. જે મેચ રમાઈ ચૂકી છે અથવા તો જે મેચ કે રમવાની બાકી છે બધું તમને જોવા મળશે, ઠીક છે. હવે આપણે કે આરસીબી વર્સેસ કે સીએસકેની મેચ ને કે લાઈવ જોવી છે ને, એ ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમને એક ઓપ્શન દેખાતો હશે, હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો અહીં તમે જોઈ શકતા છો કે ટાટા આઈપીએલ કરીને, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો તો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે અહીં તમે નીચે સ્ક્રોલ કરશો તમને છે ને એક ઓપ્શન દેખાતું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને, ઠીક છે. પછી તમે જુઓ તો જે મેચ રમાઈ ચૂકી છે અથવા જે રમવાની છે એ પણ બધું તમને જોવા મળશે, ઠીક છે. તમે નીચે સ્ક્રોલ કરીને જોશો તો તમને છે ને કે બધી મેચો દેખાય છે, તમે જોશો તો તમે કે બાજુમાં કે તમે સ્ક્રોલ કરશો તમે જોઈ શકતા છો જે મેચ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે કે રમાઈ ચૂકી છે એ પણ તમને જોવા મળશે, ઠીક છે. તમે જોશો તો આરઆર પીબીકેએસ, એમાં પીબીકેએસ કે વિન બન્યું છે ને અહીં તમને કમ્પ્લીટેડ કરીને દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આ રીતે છે ને તમે બધી મેચ અહીંથી જોઈ શકો છો. પછી જુઓ તો કેચારએસ અને જીટી છે, તો આ મેચ તો ઠીક છે કે રદ થઈ છે, ઠીક છે. પછી તમે બાજુમાં જુઓ તો એમઆઈ અને એલએચજી છે, પછી એના બાજુમાં જુઓ તો તમે કે તમને આરસીબી વર્સેસ કે સીએસકેની મેચ દેખાય છે, ઠીક છે. અહીંયા જુઓ તો તમે અપકમિંગ કરીને દેખાય છે, ઠીક છે. આને લાઈવ કઈ રીતે જોઈ, તો લાઈવ જોવા માટે સિમ્પલી તમને આ જે આટલી ફ્રેમ દેખાય છે આટલી ચોરસ, તમારે સિમ્પલી એની ઉપર અત્યારે ક્લિક કરી દેવાનું છે. તમે એની ઉપર ક્લિક કરો છો તમારે છે ને અત્યારે તમે જુઓ તો તમને લાઈવ જોવા નહીં મળે, ઠીક છે. તમે જોઈ શકો છો અત્યારે તમને ખાલી કે આમાં સ્કોર કાર્ડ હોય ને કે આરસીબી વચ્ચે જે સીએસકેમાં એટલે કે સીએસકેમાં કોણ કોણ બેટર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, કોણ કોણ વિકેટ કીપર છે, એ બધું તમને જોવા મળે, ઠીક છે. આરસીબીમાં પણ એ રીતે કે કોણ કોણ બેટર છે, કોણ કોણ ઓલરાઉન્ડર છે, અને કોણ કોણ વિકેટ કીપર છે, કોણ કોણ બોલર છે, એ બધું તમને જોવા મળશે, ઠીક છે. પરંતુ તમારે એને લાઈવ જોવા માટે તમને ટાઈમ દેખાતો હશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે 7:30 વાગ્યાનો, તો તમારે સિમ્પલી કે આને 7:30 વાગે ઓપન કરવાની છે. તમે જ્યારે ઓપન કરશો કે 7:30 વાગે, એટલે તમારા સામે છે ને કે આ આખી મેચ છે કે આરસીબી વચ્ચે કે સીએસકે એ લાઈવ જોવા મળશે, ઠીક છે. અને એ પણ તમે ફ્રીમાં જોઈ શકો છો. ત્યારે તમે અથવા તો તમે ત્યાં ક્લિક કરીને ન જોઈ તો તમને છે ને આ રીતનું તમને દેખાશે આ ફ્રેમ, ઠીક છે. આ રીતનું તમારે છે ને કે ત્યારે તમને કે 7:30 વાગે જેવું તમે ઓપન કરો છો તમારા સામે કે અહીંયા સીએસકે વર્સેસ કે આરસીબીની મેચ તમને જોવા મળશે, અને પછી તમે કે વોચ નાઉનું બટન દેખાય છે એની ઉપર ક્લિક કરીને તમે કે સીએસકે વર્સેસ કે આરસીબીને કે
આખી મેચ જોઈ શકો છો, ઠીક છે. અને આમાં કે આરસીબીને ક્વોલિફિકેશન કરવા માટે 18 ઓવરમાં ગેમને એટલે કે મેચને સમાપ્ત કરવી પડશે, અથવા તો કે એને છે ને કે 18 રનથી જીતવું પડશે, ઠીક છે. તો તે આરસીબી કે ક્વોલિફિકેશન થઈ શકે છે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે આરસીબી વર્સેસ કે સીએસકેની મેચને કે લાઈવ જોવું હોય, અથવા તો તમારે છે ને કે તમારા મોબાઈલથી નથી તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે જોયું તમે, તમારે પણ કે સીએસકે વર્સેસ કે આરસીબીની મેચને કે લાઈવ જોવું હોય ને એ પણ તમારા મોબાઈલથી, તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. અને એને આપણે જોયું છે ક્વોલિફિકેશન કરવા માટે આરસીબીને કે 18 ઓવરમાં અથવા તો કે 18 રનથી છે ને કે જીતવું પડશે, તો જ તે કે આરસીબી છે કે ક્વોલિફિકેશન એટલે કે પ્લે ઓફમાં કે ક્વોલિફિકેશન થઈ શકે છે, ઠીક છે. અને તમારે પણ કે એને છે ને કે મોબાઈલથી લાઈવ જોવું આપણે છે ને બધું આગળ શીખ્યા, ઠીક છે. અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે સીએસકેની મેચને કે લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.